સરદાર સાહેબના જીવનમાંથી એક નીડરતાનો ગુણ જનતાએ શીખવા જેવો છે. ઘરની વાત ઘરમાં રાખો. આ યાત્રા આજે જૂનાગઢના વિસાવદર વિધાનસભા વિસ્તારની અંદર આવેલા ભેસાણ ખાતે પહોંચી હતી. જૂનાગઢના ભેસાણ ખાતે સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચારે વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતના બારડોલીથી નીકળેલી સરદાર સન્માન યાત્રાએ જૂનાગઢના વિસાવદર વિધાનસભા વિસ્તારમાં પહોંચી છે. આજે સરદાર સન્માન યાત્રાનો અંતિમ દિવસ છે અને જૂનાગઢના ભેસાણ ખાતે સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં એ સરદાર સન્માન યાત્રા નીકળતા પક્ષ વિપક્ષના નેતા આગેવાનો સહિતના સર્વે સમાજના લોકો એક મંચ ઉપર જોવા મળ્યા છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભેસાણમાં ઉમળકાભેર આવકારતા એ સર્વ સમાજના લોકો એ આ સરદાર સન્માન યાત્રાનું આગમન થતાની સાથે જ આવકાર્યા હતા. ગોપાલ વસ્ત્રાપરાના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સહિતના એ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગોપાલ ચમારડી અને સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કર્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરવા આ યાત્રાની શરૂઆત બારડોલીથી કરવામાં આવી હતી. 1800 કિલોમીટરનો સંપૂર્ણ એ સફર એ આજે સાંજે પૂરો કરશે. આજે સાંજે આ યાત્રા સોમનાથ ખાતે પહોંચશે અને ભેસાણના નાગરિકો દ્વારા આ યાત્રાનું ફૂલહાર અને તાળીઓના ગળગળાટથી ત્યાં સ્વાગત કરાયું. સ્વાગત સમારોહમાં સરદાર પટેલના એ પ્રત્યેના અખંડ વિશ્વાસનું એક પ્રતીક અને સાથે જ આ એ યાત્રા ગોપાલ ચમારડી કે જો બારડોલીથી લઈને નીકળ્યા છે, ગુજરાતના એ 13 કરતાં પણ વધારે જિલ્લાની અંદરથી આ યાત્રાનો પ્રવેશ થયો હતો. આ યાત્રા આજે જૂનાગઢના વિસાવદર વિધાનસભા વિસ્તારની અંદર આવેલા ભેસાણ ખાતે પહોંચી હતી કે જ્યાં સર્વે સમાજના લોકો, રાજકીય આગેવાનો તમામે એક મંચ ઉપર જોવા મળ્યા હતા. આ સરદાર સન્માન યાત્રાએ દરેક રાજકીય પાર્ટીના નેતાઓ કે જે પાટીદાર સમાજના નેતાઓ છે તેમને એક મંચ ઉપર લાવીને ઊભા રાખ્યા છે. અમરેલીની અંદર પણ તમે જોયું હતું કે જ્યાં પાટીદાર સમાજના એ યુવા નેતાઓ, યુવા ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, સાંસદ સહિતના લોકો એ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. અમરેલીની અંદર સરદાર સન્માન યાત્રા પહોંચતાની સાથે જ પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, ગોપાલ ઇટાલિયા, ભરત સુતરિયા અને સાથે જ પૂર્વ સાંસદ મોહન કુંડારિયા સહિત તમામે આગેવાનો એક મંચ ઉપર જોવા મળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે ત્યારબાદ વિસાવદરના ભેસાણ ખાતે પહોંચેલી આ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા કરવામાં આવ્યું છે. સાંભળો પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જેમણે જૂનાગઢના વિસાવદર વિધાનસભાની અંદર આ યાત્રા પહોંચતાની સાથે જ ગોપાલ ચમારડી અને સાથે જ સરદાર સન્માન યાત્રાને લઈને શું નિવેદન આપ્યું એ પણ. સરદાર સાહેબના જીવનમાંથી એક નીડરતાનો ગુણ જનતાએ શીખવા જેવો છે. ઘરની વાત ઘરમાં રાખો, કાળજું સિંહનું રાખો અને સાચું કહેવાની હિંમત રાખો. એ જે સૂત્ર હતું સરદાર સાહેબનું, એ સૂત્રને જો આજે હું અને તમે અને સર્વે લોકો જો અનુસરે તો જીવનમાં એમની જે મજબૂતાઈ હતી એ મજબૂતાઈથી આપણે પણ ગમે એ પરિસ્થિતિનો સામનો કરીને જીવન જીવી શકીએ અને મક્કમતાથી રાષ્ટ્ર માટે કંઈક કરી શકીએ. એ સંદેશ સરદાર સાહેબ જે જનતાને આપ્યો હતો તો એ સંદેશને અનુસરવો ઘટે. જય સરદાર. સરદાર સાહેબના જીવનમાંથી એક નીડરતાનો ગુણ જનતાએ શીખવા જેવો છે. ઘરની વાત ઘરમાં રાખો, કાળજું સિંહનું રાખો અને સાચું કહેવાની હિંમત રાખો. એ જે સૂત્ર હતું સરદાર સાહેબનું, એ સૂત્રને જો આજે હું અને તમે અને સર્વે લોકો જો અનુસરે તો જીવનમાં એમની જે મજબૂતાઈ હતી એ મજબૂતાઈથી આપણે પણ ગમે એ પરિસ્થિતિનો સામનો કરીને જીવન જીવી શકીએ અને મક્કમતાથી રાષ્ટ્ર માટે કંઈક કરી શકીએ. એ સંદેશ સરદાર સાહેબ જે જનતાને આપ્યો હતો તો એ સંદેશને અનુસરવો ઘટે. જય સરદાર. તો આ હતા વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કે જેમણે સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કરવા માટે તેઓ પહોંચ્યા હતા. ભેસાણ પહોંચેલી આ સરદાર સન્માન યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આજે સરદાર સન્માન યાત્રાનો અંતિમ દિવસ છે. આજે મોડી સાંજે સોમનાથ ખાતે આ સરદાર સન્માન યાત્રા પહોંચશે કે જે બારડોલીથી લઈને નીકળેલા એ ગોપાલ ચમારડી કે જેમણે અખંડ ભારતના
શિલ્પી અને સર્વે સમાજના હૃદયમાં વસેલા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। દરેકે જિલ્લાની અંદર, તાલુકાઓની અંદર જ્યાં જ્યાંથી નીકળી આ યાત્રા, ત્યાં તમામ જગ્યાઓ ઉપર મોટી સંખ્યામાં લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું। આ યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતા અને જ્યારે વિસાવદર વિધાનસભા વિસ્તારની અંદર આવેલા ભેસાણ ખાતે આ યાત્રા પહોંચી, ત્યાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પણ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું। ભેસાણની અંદર ન માત્ર ભૂપત ભાયાણી પરંતુ સર્વે સમાજના લોકો એક મંચ ઉપર આવ્યા હતા। દરેકે રાજકીય પક્ષના નેતાઓએ પોતાની પક્ષાપક્ષી ભૂલી અને સરદાર પટેલના સન્માન માટે એક મંચ ઉપર જોડાયા હતા। ગુજરાતની અંદર કદાચ પહેલી વખતની આ સ્થિતિ કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની એ સન્માન યાત્રા નીકળી અને એ યાત્રાએ ગુજરાતના તમામે ધારાસભ્યોને પોતાની પક્ષાપક્ષી ભૂલાવી એક મંચ ઉપર લાવી દીધા છે। આ એ સ્થિતિ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, અમદાવાદ સહિતના એ તમામ વિસ્તારોની અંદર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી કે જ્યાં ન પક્ષ ન વિપક્ષ, માત્ર એ સરદાર વલ્લભભાઈ પટેલને જોઈ એ તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા।